પરિચય આપો આપનો. સર મારો કોડ ASL છે. સર મેં મારું બી જે છે બીઆઈટી બરોડા ખાતેથી કમ્પ્લીટ કર્યું છે. એન્ડ સર મારા ફાધર જે છે આર્મી રિટાયરમેન્ટ છે. મારા મધર હાઉસવાઈફ છે. અને સર હાલ હું જે છે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ફરજ બજાવું છું. એન્ડ સાથે સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ માટે પ્રિપેરેશન કરું છું. સર મેં લાસ્ટ ટાઈમ જે બી હતું ઇન્ટરવ્યુ એ બી ફેસ કરેલું છે. લાસ્ટ ટાઈમ તમે કેટલા માર્ક્સથી રહી ગયા છો ટોટલ ફાઇનલ સિલેક્શનમાં? સર 8 માર્ક્સ. 8 માર્ક્સથી રહી સોરી સર 4 માર્ક્સ. 4 માર્ક્સ. યસ 50. સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો. જી સર. સાયબર ક્રાઇમને અટકાવવા માટે કરીને અત્યારે રિસેન્ટલી ગુજરાત ગવર્મેન્ટે અમુક અભિગમો અમુક અભિયાનો સ્ટાર્ટ કર્યા છે. એનું શું નામ છે? સર સાયબર ક્રાઇમ જે છે એ જે ઓલ ઇન્ડિયાની અંદર હાલ બહુ જ રિસેન્ટ મુદ્દો છે. તેના માટે સર કેન્દ્ર સરકાર જે છે MHA નું પોર્ટલ જે છે નેશનલ. ગુજરાત સરકારના અભિગમો ઉપર પ્રશ્નો. યસ સર ગુજરાત સરકાર જે છે બ્રોડલી જે છે સાયબર ક્રાઇમ એનું અવેરનેસ જે પબ્લિકની અંદર ખૂબ જ જરૂરી છે એના માટેના પગલાં લઈ રહ્યા છે. એક વિશ્વાસ પોર્ટલ છે ગુજરાત સરકારનું કોઈ સાયબર ક્રાઇમ માટે? વિશ્વાસ પોર્ટલ સર આઈડિયા નથી એના. આઈડિયા નથી. NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો પ્રમાણે યસ રિસેન્ટલી તમે કહ્યું સાયબર ક્રાઇમ વધી રહ્યું છે. તમે એ ડિપાર્ટમેન્ટમાં કામ કરો જી. છો. કેટલા ટકા વધી? સર પર્સન્ટેજ તો નહીં ખ્યાલ મને. તમને ખ્યાલ નથી? સાયબર ક્રાઇમ રિલેટેડ અમુક ટર્મિનોલોજી છે. જી જેમ કે એને એક ટર્મ છે ફિશિંગ. યસ સર. એ કઈ ટર્મિનોલોજી એનાલિસ્ટ કરો ને? સર ફિશિંગ છે, ત્યારબાદ માલવેર આવે છે, હેકિંગ આવે છે સર, એ સિવાય ફાઇનાન્શિયલ ફ્રોડ જે છે. ફિશિંગ એટલે સર ફિશિંગ એટલે કોઈ બી એવો મેલ કે આપવામાં આવે અથવા તો કોઈ બી લાલચ આપી અને એનો ડેટા જે છે ચોરી કરવામાં આવે તો એને ફિશિંગ કહેવામાં આવે છે. માલવેર. માલવેર સર એટલે કોઈ એવો વાયરસ કે જે છે સિસ્ટમની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે કે જેથી તમારી સિસ્ટમ અને એના અંદર રહેલો જે ડેટા જે છે એ ચોરી કરવામાં આવે તો એને માલવેર કહેવામાં આવે છે. માલવેર કહેવામાં આવે છે. તમે મેકેનિકલ એન્જિનિયર કરી અને સાયબર ક્રાઇમની અંદર તમારી ત્યાં તમને મેકેનિકલ રિલેટેડ શું કામ મળે છે? સર મિકેનિકલ રિલેટેડ ડિપાર્ટમેન્ટ જ અલગ છે સર. બટ જે તે ટાઈમે મારે જોબ લેવી પડેલી. બટ સર હું સાથે સાથે પ્રિપેરેશન બી કરું છું. પણ મારો એમ ગોલ જે છે મિકેનિકલ ફિલ્ડની અંદર જોબ. પર્ટિક્યુલર રીઝન શું કે શા માટે તમારી જોબ લેવી પડી? તમે કદાચ બીજી કોઈ મિકેનિકલ રિલેટેડ પણ જોબ લઈ શકતા હતા. એમ ગોલ તમારો Yes, sir. મિકેનિકલ જ છે તો શા માટે એ છે? સર તે ટાઈમે મેં મારું બી કમ્પ્લીટ કર્યું ત્યારબાદ હું જોબ ફાઇન્ડ કરતો હતો. એ દરમિયાન સર મને આ પોસ્ટ મળી ગઈ એટલે ઘરેથી બી પ્રેશર હતું કે અત્યારે મળી છે તો લઈ લે. અને તે ટાઈમે સર મેં એ જ નક્કી કર્યું હતું કે વિધિન 1 year હું આમાંથી નીકળી જઈશ, BE માં જતો રહીશ. બટ મને એક આપણે BEE લાયસન્સ આપીએ છીએ. શું છે BEE લાયસન્સ? BEE હા, સોરી સર BIS લાયસન્સ એ શું છે? નો સર નો ખ્યાલ નથી. સ્ટાર રેટિંગ વિશે આઈડિયા છે? મીન સર કોઈ પણ મશીનમાં હા સ્ટાર રેટિંગ હોય છે, એ શું છે? સર ગેસ કરી શકું છું? હા પ્લીઝ. સર સ્ટાર રેટિંગ મીન્સ સર આપણે જનરલ કહીએ તો એની એફિશિયન્સી રિલેટેડ હોય કે એફિશિયન્સી ઇન વોટ ટર્મ? એફિશિયન્સી મીન્સ સર જે કોઈ બી મશીન જે છે એ કેટલું એફિશિયન્ટ એટલે કે ઇનપુટ જે લે છે એની જગ્યાએ કેટલું આઉટપુટ આપે છે એને સર આપણે એફિશિયન્સી કહીએ. ઓકે સાહેબ. એફિશિયન્સી કે એનર્જી કન્ઝમ્પશન માટે છે? થ્રસ્ટ ઇઝ ઓન એફિશિયન્સી ઓર એનર્જી કન્ઝર્વેશન કે એનર્જી કન્ઝમ્પશન? Yes. 4 સ્ટાર હોય અને 3 સ્ટાર હોય Yes. એમાં કઈ ઓછી એનર્જી કન્ઝ્યુમ કરશે? સર 4 સ્ટાર જે છે એ ઓછી એનર્જી કન્ઝ્યુમ કરશે. તો એફિશિયન્સી આમાં ક્યાં પિક્ચરમાં આવી? એફિશિયન્સી સર ઇટ ઇઝ મોર એફિશિયન્ટ બીકોઝ જે લેસ જે છે ઇનપુટ લે છે અને સામે આઉટપુટ જે છે સેમ આપે છે એટલે. મોર એફિશિયન્સી તો કન્સ્ટ્રક્શનના પણ કોઈક સુપિરિયરિટી હોય તો પણ આવી શકે ને? કન્સ્ટ્રક્શન સુપિરિયરિટી હોય તો એફિશિયન્સી વધારે, હાયર એફિશિયન્સી તમે કઈ રીતે અચીવ કરો? 1 ટનનું એસી તમારું ગોડરેજનું છે અને 1 ટનનું આપણે હિટાચીનું છે. તો એને બેઉને એક જ ટનમાં કોઈકને 4 રેટિંગ મળે અને કોઈકને 3 રેટિંગ મળે. શેના કારણે મળી શકે એવું? સર
બે સેમ 1 ટન જ છે ને? હા, 1 હા, તો ટન એના માટે identical સર જે, capacity છે. જે ફોર્ડ રેટિંગ જે છે સ્ટાર એ સર એનર્જી જે છે ઓછી કન્ઝ્યુમ કરશે. કયા આધારે? એટલે જ કહું, કોઈ કન્સ્ટ્રક્શન સુપિરિયોરિટી હશે તો જ હશે ને. પ્રોસેસ તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સેમ રહેવાની. Yes, sir. એનો જે વર્કિંગ પ્રિન્સિપલ છે એ પણ સેમ રહેવાનો. Yes, sir. હિટાચીનો એર કન્ડિશનિંગનો વર્કિંગ પ્રિન્સિપલ અલગ રહેશે ગોદરેજ કરતા કે સેમ રહેશે? ના સર, એ તો સેમ જ રહેશે. તો કન્સ્ટ્રક્શન સુપિરિયોરિટી હોય ને. એ સર જેમ કે સર મટીરિયલ જે છે એ હાઈલી મીન્સ કે યુઝ કર્યું હોય સારી ક્વોલિટીનું એમ, તો એને ફેર પડી શકે છે. એના સિવાય સર જે એની અંદર ગેસ આવે એ કદાચ એની અંદર મે બી હવે આપણે એથિકલ હેકિંગ કરીને એક ટર્મ ચાલે છે, એ શું છે? હેકિંગ, આપણે એથિકલ હેકિંગ જેવું સાંભળ્યું છે? હેકિંગ કરતા હોય છે સિસ્ટમ, અને એમાં એથિકલ હેકિંગ એટલે શું? તમારા સાયબર સિક્યોરિટી રિલેટેડ છે. સર એથિકલ મેં સાંભળ્યું છે, બટ હું એને સર એક્સપ્લેન નહીં કરી શકતો. પછીમાં કોન્ટ્રોવર્સી ચાલી હતી પેગેસસ પર, બહુ બોલાય હતું. પેગેસસ યાદ છે ને? એ શું હતું? સર એ સર ઈસરો જે છે, સોરી સર, ઇઝરાયલ જે છે એની એક જાસૂસી સંસ્થા છે, અને એના ઉપર એવો બ્લેમ કરવામાં આવેલો હતો કે અલગ અલગ દેશ જે છે એની સિક્યુરિટીના અમુક ડેટા જે છે મતલબ કે એનું ઇઝરાયલની જાસૂસી સંસ્થા તો મોસાડ છે. મોસાદ છે, બટ સર પેગેસસ શું હતું? એ ઇઝરાયલ એક હતી સોફ્ટવેર હતું, યસ સર, સ્પાય સોફ્ટવેર હતું. યસ સર. જી હવે મિકેનિક એન્જિનિયરિંગમાં તમે સુરેન્દ્રનગરના વતની છો કે સુરેન્દ્રનગરમાં કામ છો? સુરેન્દ્રનગરમાં શું છે પાણીની પરિસ્થિતિ? સર હાલ જે છે સુરેન્દ્રનગર જે છે એની અંદર જે સૌરાષ્ટ્ર અને કચ્છ જે છે એના અંદર સર મેઇનલી પાણી જે પ્રોવાઈડ કરવામાં આવે છે એ મેઇનલી સર સુરેન્દ્રનગર ઢાંકી પમ્પિંગ સ્ટેશન છે ત્યાંથી કરવામાં આવે છે. એ સિવાય સર જે સૌની યોજનાની જે લિંક જે છે એ બી મેઇનલી સુરેન્દ્રનગર ધોળીજજા ડેમ અને લીંબડી જે ભોગાવો છે ત્યાંથી જે છે આપવામાં આવે છે. ધોળીધજા ડેમ આધારે સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ જળ થાય છે સિંચન? સુરેન્દ્રનગર પ્રોપરમાં મીન્સ સર અંડરગ્રાઉન્ડ વોટર આપણે કંઈક કરીએ છીએ એક્સપ્લોરેશન? એટલે એમાંથી જળ લેવાની વાત હા, ભૂગર્ભમાંથી જળ લઈએ છીએ સુરેન્દ્રનગરમાં? પેલા જે છે ને જે ભૂગર્ભ જળ આધારિત હતું, બટ જ્યારથી જે સૌરાષ્ટ્રની જે બ્રાન્ચ કેનાલ જે નર્મદા કેનાલથી જે ધોળીધજાની અંદર પાણી આવ્યું ત્યારબાદ સર જે છે મેઇનલી જે સરફેસ વોટર ઉપર વધારે ડિપેન્ડન્ટ છે. આપણે બોર સારતા નથી સુરેન્દ્રનગર જિલ્લામાં, હળવદમાં કે છે સર, બટ મેઇનલી હાલ જે પીવાના પાણી માટે જે છે વોટર આ જે નર્મદાનું પાણીનો વધારે યુઝ કરીએ છીએ. કારણ શું? કારણ સર પેલા જે છે ને ગ્રાઉન્ડ વોટર ઉપર હતું અને હાલ સર ઘણું બધું જે છે એનું સ્તર નીચે જ ગયું છે એટલા માટે. તો નીચેથી પણ આપણે એને એક્સટ્રેક્ટ તો કરી શકીએ ને, એક્સટ્રેક્ટ કરી મશીન નાખીને. યસ સર, બટ પછી એક્સટ્રેક્ટ કરતા રહીશું તો પછી ગ્રાઉન્ડ વોટર જે છે એક ટાઈમ એવો આવશે, ઘણા જગ્યાએ એવું બી છે કે 700-800 ફૂટ બોર કરીએ તો બી પાણી નથી મળતું. પણ પાણીની ગુણવત્તામાં કોઈ એડવાન્ટેજ છે સરફેસ વોટર અને અંડરગ્રાઉન્ડ વોટરમાં? યસ સર, સરફેસ વોટર જે છે એને અંદર જે છે જે ગ્રાઉન્ડ વોટર છે એની અંદર અમુક મિનરલ્સ હોય છે જેમ કે ફ્લોરાઇડ, નાઇટ્રેટ, એ બોડીને બહુ ડેમેજ કરી શકે છે, મીન્સ કે હાનિકારક છે. તો સરફેસ વોટર જે છે કમ્પેરેટિવલી સેફ છે ગ્રાઉન્ડ વોટર. આ જે બધા હાર્મફુલ જે છે એલિમેન્ટ્સ એને આપણે દૂર કરી શકીએ, અને દૂર કરવા માટે કોઈ પદ્ધતિ ખરી કે કોઈ ટેકનિક? યસ સર, WTP પ્લાન્ટ જે છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એનો યુઝ કરીને આપણે જે છે વોટરને ટ્રીટ કરી શકીએ છીએ. વોટર ટ્રીટમેન્ટ જે કરી છે એ યુઝ્યુઅલી કેમિકલ ઇમ્પ્યોરિટીઝને દૂર કરવા માટે કરીએ છીએ કે અન્ય કોઈ? સર એમાં જે સસ્પેન્ડેડ પાર્ટિકલ જે છે એને પહેલા દૂર કરવામાં આવે છે, અને લાસ્ટ ટાઈમ જે ક્લોરિનેશન અને ઓઝોનેશન દ્વારા જે છે એ બીજી જે બેક્ટેરિયલ ઇમ્પ્યોરિટી છે તેના માટે કરવામાં આવે છે. હું એ જ કહું છું કે જો પછી અંડરગ્રાઉન્ડ વોટરમાં આપણે ટ્રીટમેન્ટ કરવું હોય તો કઈ પ્રોસેસથી કરી શકીએ? મારે જે કેમિકલ ઇમ્પ્યોરિટીઝ હોય, તમે ફ્લોરાઇડ્સ, નાઇટ્રેટ્સ કીધું, એને દૂર કરવા માટે WTP જે કન્વેન્શનલ WTP છે એ સફિશિયન્ટ રહે કે બીજી કોઈ પ્રોસેસ કરવી પડે એમાં? બીજી કરવી પડશે, કારણ કે જે ગ્રાઉન્ડ વોટર જે છે એની અંદર સર સસ્પેન્ડેડ પાર્ટિકલ જે છે જનરલી ઓછા હોય છે, જે મિનરલ્સ જે છે હાનિકારક એ જ વધારે હોય છે. તો એને રિમૂવ કરવા માટે આપણે જે છે ડિસઇન્ફેક્શન પ્રોસેસ જે છે એનો યુઝ કરી શકીએ. ડિસઇન્ફેક્શન આખી વસ્તુ અલગ થઈ.
ડિસઇન્ફેક્શન તમે કેમિકલ ઇમ્પ્યોરિટીઝ કઈ રીતે દૂર કરી શકો? ડિસઇન્ફેક્શન તો બાયોલોજીકલ ઇમ્પ્યોરિટીઝ માટે છે કે ભાઈ બેક્ટેરિયા છે કે કોલિફોર્મ છે કે બીજું કોઈ છે. કેમિકલ ક્ષારનું પ્રમાણ મારે દૂર કરવું છે તો કઈ રીતે કરવું? સર એક જે છે હેવી મેટલ અથવા તો એક્ટિવેટેડ કાર્બન જે છે એ યુઝ થાય છે કે જે આ મેટલ્સ ને ઇમ્પ્યુરિટી જે છે એને દૂર કરવા માટે. એક્ટિવેટેડ કાર્બન શું કરે? હાલ મને નથી ખ્યાલ એના વિશે બહુ વધારે. કયા કયા પ્રકારના પમ્પ્સ આપણે વપરાતા હોય છે પાણીના ક્ષેત્રમાં? સર પાણીના ક્ષેત્રની પંપની વાત કરવામાં આવે તો સર સેન્ટ્રીફ્યુગલ પંપ જનરલી મોસ્ટ ઓફ યુઝ થતો હોય છે. એ સિવાય સર વીટી પંપ હોય છે એન્ડ HSCF પંપ જે છે યુઝ કરતા હોય છે જનરલી, GWS પર્ટિક્યુલર એન્ડ સબમર્સિબલ પંપ ઓલ્સો. વીટી પંપ એ છે એની એફિશિયન્સી HSCF કરતા સામાન્ય રીતે વધારે હોય કે ઓછી હોય? વધારે હોય છે. અને બાઉલ અને ડિસ્ચાર્જ સ્પાઉટ એફિશિયન્સી બંને આઈડેન્ટિકલ હોય કે બંનેમાં ફરક હોય? સર બાઉલ અને સ્પાઉટ ડિસ્ચાર્જ ઉપર, ડિસ્ચાર્જ હેઠળ. વીટી પંપમાં બાઉલ અને Yes. સ્પાઉટ અલગ અલગ હોય છે કે એક જ હોય છે? સર અલગ. શાના માટે અલગ હોય છે? સર બાઉલ જે છે એની અંદર સર ઇમ્પેલર હોય તો એને આપણે બાઉલ કહીએ એન્ડ સર ડિસ્ચાર્જ માટે જે છે ડિસ્ચાર્જ હેડ કે ડિસ્ચાર્જ સ્પાઉટ કહેતા હોઈએ આપણે. Yes. તો ડિસ્ચાર્જ હેડ ઉપર જે એફિશિયન્સી મળતી હોય અને જે બાઉલ ઉપર એફિશિયન્સી બંને એક સરખી હોય કે બેમાં તફાવત હોય? સર ગેસ કરી શકું? હા બિલકુલ. સર મે બી ડિફરન્સ હશે કારણ કે કયા કારણે? સર બાઉલ જે છે ત્યાંથી આપણને વોટર મળે છે, મીન્સ કે જે અંદર પ્રેશર હશે સર બહુ વધારે ફેર નહીં પડે પણ માઇનોર ફેર પડશે કારણ શેના કે કારણે? કોલમ હોય છે. હા શેના કારણે? Head હોય છે જનરલી સર 8 થી 10 મીટર જેટલું જે છે અબાઉ જે છે ડિસ્ચાર્જ થતું હોય છે એના કારણે થઈ શકે છે. પણ એ શેના કારણે થાય? 10 મીટરની સપોઝ આપણે 20 Head, sir. મીટરની છે તમારે Yes. કોલમ જે છે 20 Yes. મીટરની કોલમની લેન્થ છે તો બેઉમાં તફાવત શાના કારણે હોય? ભલે માર્જિનલ હોય પણ શેના કારણે હોય? સર ફ્રિક્શનલ જે છે એ ઇફેક્ટ કરે છે. ફ્રિક્શન લોસેસ Yes. હોય. બરાબર છે. હવે એની મોટર જે કેવી હોય છે? સબમર્સિબલ ટાઈપની હોય છે કે કેવી હોય છે? વીટી પંપમાં જે આપણે મોટર ક્યાં દેખાતી હોય છે? પંપની સાથે હોય ઉપર છે લગાવેલી હોય છે, પંપની ઉપર લગાવેલી. એટલે વર્ટિકલ હોય છે કે હોરિઝોન્ટલ હોય છે? ના સર વર્ટિકલ. શાફ્ટ કે વર્ટિકલ. સોલિડ હોય કે હોલો શાફ્ટ હોય? સર સોલિડ શાફ્ટ હોય છે. હોલો ના હોઈ શકે? સર હોઈ શકે બટ બહુ મારા ખ્યાલ પ્રમાણે તો સોલિડ જ છે કારણ કે મેં જે વિઝિટ કરી હતી પમ્પિંગ કયા સ્ટેશન. પમ્પિંગ સ્ટેશન વિઝિટ કરી છે? સર જે ગોદાવરી ખાતે પમ્પિંગ સ્ટેશન છે, જે સૌની યોજનાની લિંક 3 જે છે તેનું પમ્પિંગ સ્ટેશન છે, તેની સર મેં વિઝિટ કરેલી તો ત્યાં આગળ સોલિડ શાફ્ટ હતો. વીટી પમ્પ હતા કઈ કેપેસિટીના? સર વીટી પમ્પ્સ જે છે ત્યાં 10 પંપ છે ટોટલ. એમાં જે છે 2 જે છે સ્ટેન્ડ બાય પંપ છે અને 8 વર્કિંગ પંપ હતા અને તેની કેપેસિટી મીન્સ કે ડિસ્ચાર્જ જે છે ને સર એ અરાઉન્ડ 15,000 મીટર ક્યુબ પર અવર્સ. અને હેડ કેટલો હતો? એનો હેડ સર 54 મીટરનો છે. આપણે ક્યુ અને એચ આપણી પાસે ઉપલબ્ધ હોય તો કિલોવોટ કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ? સર એનું ઇક્વેશન છે પાવરનું. પાવર ઇઝ ઇક્વલ ટુ ક્યુ એચ ઇન માસ ફ્લો રેટ ડેન્સિટી મીન્સ. એમાં એફિશિયન્સી પંપની ક્યાંક કોઈ રિફ્લેક્ટ થાય? એફિશિયન્સી ઓલ્સો જે છે એને મલ્ટીપ્લાય કરીએ છીએ આપણે. અને BKW અને રેટેડ પાવર બેમાં જે રેટેડ હોય મોટરના રેટિંગ Yes, sir. બેમાં ફરક હોય? અહીં આઈડિયા નથી. સારું. વોટરમાં ઇમ્પ્યોરિટીઝ કઈ કઈ હોય છે? સર ઇમ્પ્યોરિટીઝની વાત કરવી હોય તો એને ટર્બિડિટી હોય છે. એ સિવાય સર એની અંદર મિનરલ્સ ઘણા બધા હોય છે. એ સિવાય TDS જે છે ટોટલ ડિસોલ્વ સોલિડ જે છે એ પ્રકારની જે છે અંદર ઇમ્પ્યોરિટી હોય છે. સસ્પેન્ડેડ પાર્ટિકલ હોય. પ્યોરિફાઈ કઈ રીતે કરીએ છીએ? સર એને પ્યોરિફાય કરવા માટે જે છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે જનરલી એનાથી આપણે ટ્રીટ કરતા હોઈએ છીએ. એના સ્ટેજીસ કયા કયા છે? સર સ્ટેજીસની વાત કરવામાં આવે તો ફર્સ્ટ સર એનું સ્ક્રીનિંગ કરવામાં આવે જેથી કરીને મોટા પાર્ટિકલ્સ હોય તો એ ત્યાંથી રિમૂવ થઈ જશે. ત્યારબાદ સર સેડિમેન્ટેશન કરવામાં આવે
એન્ડ ક્લોગિંગ એન્ડ ફ્લોગિંગ કરવામાં આવશે. ત્યારબાદ ફિલ્ટ્રેશન કરી અને એને ક્લોરિનેશન કરવામાં. ક્લોરિનેશન શું થાય? ક્લોરિનેશન સર એની અંદર જે બેક્ટેરિયા અને કેમિકલ જે ઇમ્પ્યુરિટી અમુક હોય અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ તો એ જે છે એને રિમૂવ થાય છે. એની પીએચ વેલ્યુ કેટલી હોય? સર પીએચ વેલ્યુ જે છે 6.5 to 8.5 વચ્ચે હોવી જોઈએ. હોવી જોઈએ. યસ સર. ના હોય તો એમાં શું કરીએ? સર પીવા માટે યુઝ ના કરી શકીએ આપણે એનો. પીવા લાયક બનાવવા માટે શું કરીએ? એના માટે સર માનો કે પીએચ જે છે 8.5 થી વધારે હોય તો એને બેઝિક ટાઈપ આપણે એની અંદર એને ગણી શકીએ. તો એને ન્યુટ્રલ કરવા માટે સમ એસિડિક મેટર હોય તો એની અંદર એડ કરીને એને ન્યુટ્રલ કરી શકાય. પીએચ 7 નો શું મતલબ છે? સર પીએચ 7 એટલે જે છે એ એક ન્યુટ્રલ કન્ડિશન છે. સાતનો ક્યાંથી આવ્યો? એ સર એક્ઝેક્ટ મને નહીં ખ્યાલ. કે એનું કોઈ કારણ તો હશે ને? સર એટલું યાદ છે કે પીએચ 7 હોય તો એને ન્યુટ્રલ હા, લિક્વિડ કહીએ, એના ઉપર હોય તો બેઝિક કહેવાય. 6 કેમ નહીં, 8 કેમ નહીં? 7 નો આંકડો કંઈક આવ્યો છે ને કોઈ? નહીં સર ખ્યાલ નહીં. રિલેટિવ હ્યુમિડિટી એટલે શું? રિલેટિવ હ્યુમિડિટી સોરી નો આઈડિયા. કમ્ફર્ટ કન્ડિશન્સ એટલે શું? સર કમ્ફર્ટ કન્ડિશન એટલે કેવી કન્ડિશન કે જે હ્યુમન બોડી જે છે એને કમ્ફર્ટેબલ હોય, મીન્સ કે એની એર વેલોસિટી હ્યુમિડિટી જે છે અને ટેમ્પરેચર એ કમ્ફર્ટ ઝોનમાં હોય તો એને સર હ્યુમન ટેમ્પરેચરની રેન્જ સર અરાઉન્ડ મીન્સ કે 22 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ, મીન્સ કે 22 થી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ કમ્ફર્ટ ઝોનમાં. આરએચ ની રેન્જ રિલેટિવ હ્યુમિડિટી હા ઇટ ઇઝ સર બિટવીન અરાઉન્ડ સર 50 રિલેટિવ હ્યુમિડિટી RH. રેન્જ મીન્સ યસ સર 40 થી 60. અને એર મુવમેન્ટ એર મોમેન્ટ એ સર આઈડિયા. એક કન્વેન્શનલ લેથ મશીન હોય છે, એક સીએનસી લેથ મશીન હોય છે. યસ સર. બંનેમાં કોઈ એક કમ્પોનેન્ટ બનાવ્યા તો કયામાં સારું બનશે? સર જે સીએનસી જે છે એની અંદર સારું મળશે કારણ કે સર એની એટલે એક્યુરેસી બેટર હશે. એક્યુરેસી બેટર મળશે sir. કેમ? કારણ કે સર એ ઓટોમેટેડ મશીન જે છે કે એની અંદર આપણે પ્રોગ્રામ ફિક્સ કરી દઈએ તો એ પ્રોગ્રામ મુજબ જે ડાયમેન્શન આપેલા હશે તો એ ડાયમેન્શન પ્રમાણે બનશે. અને સર જે કન્વેન્શનલ મશીન છે એક ઓપરેટર વર્ક કરતા હોય છે, તો સ્કિલ વર્કર હોય તો એફિશિયન્સી સારી મળે અને કોઈ વર્કર એવો હોય કે જે અનસ્કિલ હોય તો મે બી કે એક્યુરેસી જે છે ડિટોરિએટ થાય. એક આ તો કંટ્રોલ પાર્ટ. બીજા બી કોઈ કારણ છે જેના કારણે મશીનના કોઈ એવા ફીચર્સ છે જે કારણેથી સીએનસી બેટર હોય? અધર તો સર કન્વેન્શનલ લેથ લેસ રિજિડ છે અને સીએનસી હાયર રિજિડ છે. રિજિડ મશીનની Yes, sir. ફ્રેમ રિજિડ હોય છે એવું કોઈ કારણ છે? ઇક્વલી રિજિડ. બોથ આર ઇક્વલ. યસ. એને લીડ સ્ક્રૂની ટાઈપ ઓફ લીડ સ્ક્રૂ ડિફરન્ટ હોય. કન્વેન્શનલમાં કંઈક હોય અને સીએનસીમાં કંઈક હોય, એમાં કંઈક તફાવત છે લીડ સ્ક્રૂની ડિઝાઇનમાં? સર એની આઈડિયા. જે વર્ક હોલ્ડિંગ વર્ક જે પીસ છે એને પકડીએ છીએ યસ એ પકડવામાં બી ફેર હોય. કન્વેન્શનલમાં ત્રીજો ચકમાં પકડીએ છીએ, યસ. સીએનસીમાં કઈ રીતે પકડીએ છીએ એ ખ્યાલ છે? સીએનસી ની અંદર વર્ક હોલ્ડિંગ ડિવાઇસ જે છે ફેસ પ્લેટ મે બી અથવા તો એની આઈડિયા નથી. એ રીતે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ. યસ. ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ બી કન્વેન્શનલમાં 2 કે 3 સ્ક્રૂથી ટાઈટ કરીએ છીએ, ટૂલ થોડું ડિસ્ટર્બ બી થઈ શકે. સીએનસીમાં કેવો વર્ક હોલ્ડિંગ ડિવાઇસ હતા? ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ હોય છે. પછી કંટ્રોલ આમાં તો ઓપન લૂપ હોય છે કન્વેન્શનલમાં, કે જે સેટ કર્યા એ પ્રમાણે ચાલશે. સીએનસીમાં ફીડબેક કંટ્રોલ હોય છે. યસ.
રાઈટ. પછી સ્પિન્ડલની મુવમેન્ટ જે છે એ કન્વેન્શનલમાં થોડી રેડિયલ અને એક્સિયલ ફ્રીડમ હોય છે, જેને આપણે એક્સિયલ રનઆઉટ અને રેડિયલ રનઆઉટ કહે છે. એવું સીએનસીમાં હોય છે. ના, સીએનસીમાં સ્પિન્ડલ કેવા હોય છે? એમાં ના હોય સર. તો આ બધા કારણ ઘણા બધા છે. જી સર. મિલિંગ મશીન કેટલા ટાઈપના હોય છે? મિલિંગ મશીન, મિલિંગ મિલિંગ સર. સર જનરલી પ્લેન મિલિંગ મશીન હોય છે. ત્યારબાદ કન્વેન્શનલ મિલિંગ મશીન, યુનિવર્સલ મિલિંગ મશીન હોય છે. ત્યારબાદ સ્ટ્રક્ચર વાઇઝ બી કંઈક એન્ડ ની એન્ડ કોલમ ટાઈપ મિલિંગ મશીન હોય છે. યસ. પછી ની એન્ડ કોલમ ટાઈપ એન્ડ જે છે સ્પેશિયલ પર્પઝ મિલિંગ મશીન હોય છે એન્ડ ફિક્સ બેડ ટાઈપ મિલિંગ મશીન આવે છે. યુનિવર્સલ ડિવાઇડિંગ હેડ એટલે શું? મિલિંગ મશીન એક યુનિવર્સલ ડિવાઇડિંગ હેડ હોય છે. યસ સર. કોઈ બી ઓબ્જેક્ટ હોય મીન્સ કે રાઉન્ડ હોય તો એને ઇક્વલ પાર્ટમાં ડિવિઝન કરવા માટેની એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. કઈ રીતે કામ કરે છે ખ્યાલ છે? ના સર, એને એલોબરેટ નહીં કરી શકતો અત્યારે. અપ મિલિંગ અને ડાઉન મિલિંગ યસ સર. એમાં શું તફાવત છે? સર અપ મિલિંગ જે છે એની અંદર જે ટૂલ હોય છે અને વર્કપીસ જે છે એ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં જે છે એ રોટેટ કરતા હોય છે. એનો ડાઉન મિલિંગ જે છે એની અંદર બોથ ઇન ધ સેમ ડાયરેક્શનની રોટેટ કરે છે. રોટેટ તો ફક્ત ટૂલ કરે છે, વર્કપીસ રોટેટ નથી કરતા. મિલિંગ બ્રોચિંગ ઓપરેશન એટલે શું? સર બ્રોચિંગ જે છે કે મલ્ટી કટિંગ ટાઈપ ટૂલ જે છે કે જેની અંદર જે છે સરફેસ જે છે ફિનિશિંગ કરવા માટે એનો યુઝ કરતા હોય છે. કયા ટાઈપના કટિંગ માટે બ્રોચેસ વપરાય છે? સોરી મીન્સ કઈ જ્યોમેટ્રી ક્રિએટ કરવા માટે બ્રોચ વપરાય છે? સર મેઇનલી ફ્લેટ ટાઈપ સરફેસ હોય તો એના માટે બ્રોચિંગ યુઝ કરીએ છીએ. થોડું છે મારા સાઈડથી જેસ્ચર પોસ્ચર સારું છે, પણ તમે જે જગ્યા પર જોબ કરો છો તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં મેન્શન કરો છો યસ સર. એના રિલેટેડ તમે બિલકુલ અવેર નથી. બિલકુલ રિસેન્ટલી શું ચાલી રહ્યું છે, સાયબર ક્રાઇમ્સમાં કઈ રીતના ડેટા શું કહી રહ્યા છે, એને લઈને તમે ગુજરાત સરકારની શું સાયબર ક્રાઇમ્સને લઈને કઈ રીતની પહેલો છે એને લઈને તમે બિલકુલ નથી. એટલે તમે જે ઇન્ટ્રોડક્શનમાં બોલો છો એને તો પહેલા. બીજું મને એક વસ્તુ ફીલ થયું કે સાહેબના પ્રશ્નોના જવાબ જે તમે આપી રહ્યા હતા એમાં તમે જ કોન્ફિડન્ટ નથી કે હું સાચું બોલું છું ખોટું બોલું છું. સર્ટન ટાઈમ્સ પર તમારા ફેસ પર એ દેખાય છે કે તમે બી જે એમ છો કે સાહેબ જો આવું હોય તો તમે બી એમ સાહેબ ના હોય અથવા હોય તમે 100% શ્યોર નથી. શ્યોર હોય તો તમારા એ મને જે તમારું દેખાતું નથી કે તમે 100% શ્યોર છો. તો આવું તો ન હોવું જોઈએ. તો તેનાથી ઇન્ટરવ્યુ થોડું નીરસ બનતું જાય. એ લાસ્ટ પાર્ટ તમે તમારો વિડીયો જોશો તો તમને બી એવું ફીલ થશે કે પછી એ ઇન્ટરવ્યુ એકદમ નીરસ બનતું જાય. તો એવું ન થવું જોઈએ. જેમ જેમ ઇન્ટરવ્યુ આગળ વધે એમ એ તો વધારે મજા આવે એવું બનતું થવું જોઈએ. બરાબર છે. તો એ 2-4 મુદ્દા છે મારા એમથી જેમાં તમારે વર્ક કરવાનું. બાકી તમારો મેજર્ડ છે, મેચ્યોર્ડ છે, હેન્ડલિંગ જે છે તમારું પ્રોપર છે. પણ સાહેબે જેમ કીધું કદાચ ક્યાંક આપણને લાગે કે પ્રશ્નનો ઉત્તર સાચો હોય કે ના હોય, પણ આપી દીધા પછી એવા હાવભાવ ચહેરા પર નહીં લાવવાના. બરાબર. એક પ્રશ્ન તમે આપી દીધો ઉત્તર, સાચો કે ખોટો અમને નિર્ણય લેવા દો, then move on to next question. યસ. You get my point? Yes. એટલે તમે એને આગળ ના વધારો, એટલે હાવભાવ પર અસર ના થવા દો. શક્ય છે કે તમે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, સાચો પણ હોય કે ખોટો પણ હોઈ શકે. બરાબર છે. બીજું, હવે સાયબર સિક્યોરિટી કે એની અવેરનેસ ઉપર તમારું એસેસમેન્ટ નથી થવાનું, પણ સાહેબે જેમ કીધું કે જ્યાં આજની તારીખમાં આપણું પ્રેઝન્ટ ડે એમ્પ્લોયમેન્ટ હોય તો આપણે એમાં કેટલા કમિટેડ છે ને કેટલા અવેર છીએ એ કન્વે થાય. તો એનો મતલબ કે ઇટ રિફ્લેક્ટ્સ યોર લેક ઓફ સિન્સિયરિટી. Yes. અથવા તો તમે એને બિલકુલ સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ તરીકે લીધેલી છે. આમે તમારા માટે તો જે રીતના તમારું ક્વોલિફિકેશન છે એ સ્ટોપ ગેપ એરેન્જમેન્ટમાં જ થાય, પણ સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ એનો મતલબ એ નહીં કે આપણે ઇન્વોલ્વમેન્ટ એમાં ના હોવું જોઈએ. કારણ કે ઇન્વોલ્વમેન્ટ somewhere, whether it is required involvement or insufficient involvement, if it is insufficient involvement
then it is suggestive of your lack of sincerity. તો આપણે ઇનસિન્સિયર છે, તો આજની જોબમાં તમે ઇનસિન્સિયર હો તો પાણી પુરવઠામાં સિન્સિયર રહેશો એવું મારે માનવાનું કોઈ કારણ ખરું? જી રાઈટ. એટલે ખાસ કરીને સાયબર સિક્યોરિટી અત્યારે મેક્સિમમ જે ડિસ્કશન થઈ રહ્યું છે સાયબર સિક્યોરિટી પર છે. જી જે મેજર ઇશ્યુ છે એ જ છે. બરાબર. કેટલા બધા ફ્રોડ્સ થાય છે ફાઇનાન્શિયલ, અથવા તો એની પર કેટલા બધા ડિસ્કશન્સ થાય છે. હા કેટલા બધા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે, ઘણા તો બની બેઠેલા પણ એક્સપર્ટ છે. પણ આપણે જોઈએ કે તમે ટેલિવિઝન ન્યૂઝ ચેનલ્સમાં કે કેટલી બધા ડિસ્કશન મલ્ટિપલ ટાઈમ્સ થાય છે આની પર. એટલે એનામાં આપણી અવેરનેસ હોવી જરૂરી છે, સિન્સ યુ આર એસોસિએટેડ વિથ ઇટ. બાકી એઝ સચ GWSSB ને કોઈ આની સાથે ડાયરેક્ટ કોઈ ઇનડાયરેક્ટ કોઈ કન્સર્ન નથી, એનામાં આવતું પણ નથી. બરાબર છે. બાકી પાણી પુરવઠાના ઉદ્દેશ અને ઓબ્જેક્ટિવ બાબતે થોડું જાણી લો. જી સર. એની વેબસાઇટ જોઈ, વેબસાઇટ વિઝિટ કરી હા છે સર, કરી છે. GWSSB ની, કરી છે. એ જો લો એના ઓબ્જેક્ટિવ શું છે. બરાબર. અને થોડું જનરલ એન્જિનિયરિંગ ને રિફર્બિશ કરી લો, જી સર. રિવાઇઝ કરો. કારણ કે એટલા માટે બી અમને ખૂબ જે સાહેબ એ વિષય એવો છે ને કે ગમે એને ટચ કરે. નહીં તો ઓબ્વિયસલી, કારણ કે અને અગેન સી એમાં ઘણું બધું છે. અને માત્ર સી ઇન્ડિયા તો ઘણું પાછળ છે, બટ it's a challenging task even for US and Europeans. See, I'll tell you, US Army's websites have been successfully hacked. તો સાયબર સિક્યોરિટી ફ્રોડ્યુલન્ટમાં અત્યારે મેક્સિમમ ફ્રોડ્યુલન્ટ પ્રેક્ટિસીસમાં સાયબર સિક્યોરિટી આવે, હા અને ક્રિમિનલ્સ આર ઓલવેઝ સેવરલ સ્ટેપ્સ ahead of police. yes. અને ઇન્ડિયામાં તો મે બી માઇલ્સ ahead of I mean ના રાઈટ સર. તમે જો કે આપણે કઈ રીતનું છે કે ડિલિવરન્સ શું છે પોલીસનું આપણે બધા જાણીએ છીએ. Yes, sir. એવરીબડી પોલીસિંગ ઇટસેલ્ફ ઇઝ a major issue in developing countries like India, but even for developed nations. એટલે સાયબર સિક્યોરિટીનું રિલેવન્સ તો છે જ, પણ તમારા આ પ્રોફેશન સાથે કે GWSSB સાથે ડિરેક્ટ રિલેવન્સ નથી. યસ બરાબર. પણ તમે જ કહો છો કે હું એમાં જોબ કરું છું, તો એ જોબ વિશે તમારી પાસે એના ફોલોઅપ ક્વેશ્ચન આવશે ને આવશે જ. તમે પાછા સુરેન્દ્રનગરમાં છો તો સુરેન્દ્રને લગતા પ્રશ્નો આવે જ. તમે અમને એ તરફ પ્રશ્નો પૂછો એ રીતે તમે જ અમને આંગળી ચીંધી છે, તો મારે તો આવી છે જ. અને ઉલટાનું સી ઇટ વર્ક્સ ઇન યોર ફેવર. હા સર. કે તમારો સાયબર સિક્યોરિટી જ્યાં તમે અત્યારે એમ્પ્લોય છો એમાં તમને 4 પ્રશ્નો પૂછ્યા, 4ના ઉત્તર સાચા આપ્યા કે વ્યવસ્થિત આપ્યા, તો એ તો તમારું રેન્કિંગ ઉપર જ જવાનું છે. બીકોઝ આઈ વિલ બી સેટિસ્ફાઈડ કે ધીસ જેન્ટલમેન હેઝ ગિવન મી કરેક્ટ આન્સર્સ. બરાબર. હી ઇઝ અવેર અબાઉટ ઇટ. જી સમજી ગયા ને? એટલે જે આપણું એમ્પ્લોયમેન્ટ છે, યુઝ ઇટ એઝ એન એડવાન્ટેજ. જ્યાં આપણે પોસ્ટેડ હોઈએ તો એ વિસ્તારની કે એ ડિસ્ટ્રિક્ટમાં પાણીને લગતી સમસ્યા હોય કે પાણીને લગતા એસેટ્સ હોય કે પાણીને લગતા સોર્सेस હોય જે પ્રેવલન્સમાં, એ બાબતમાં જાણકારી રાખો તો 8-6 પ્રશ્નો તો એના જ પૂછાઈ જશે, જે 6 જવાબ તમે સાચા આપી શકો જો તમે અવેર હોત તો. બરોબર. બાકી હાવભાવ આમ સ્વસ્થ રહેવાના. ખોટો આપ્યો તમે શું વાંધો છે? બધા જ પ્રશ્નોના ઉત્તર સાચા એવું માની લેવાનું કોઈ જ કારણ નથી. કોણ આપે છે? બરાબર. એવો એક પણ એસ્પાયર નથી જેને 100% સાચા આપ્યા હોય જવાબ. ઘણા તો 60% પણ જવાબ આપ્યા છે ખોટા. પણ એ આપણા હાવભાવ પર નહીં થયું. નહીં તો આમાં શું થાય કે તમને એ સેટબેક જેવું લાગ્યું, અરે મેં ખોટો જવાબ આપી. એ તો ઇમ્પ્રુવ તમે શું તો તમારું એને એટલે મૂવ ઓન. મેં શું કીધું, એક પ્રશ્ન પૂરો થયો, ચેપ્ટર ક્લોઝ, બીજો પ્રશ્ન આવશે. એક પ્રશ્ન તમે ઉત્તર ખોટો આપ્યો, તમને મનમાં એવું થયું કે ભાઈ અમે સાચો આપ્યો, ખોટો આપ્યો, તમે પછી એમાં યુ ગેટ સ્ટક, તો તમે એમાં બંધાઈ જાઓ છો, આગળ નથી વધે. પછી બીજા પ્રશ્નને તમે સમજી પણ નહીં શકો, કારણ કે કોન્સન્ટ્રેશન લેપ્સ થશે. યુ વિલ બી વન્ડરિંગ વેધર આઈ આન્સર્ડ ધ પ્રીવિયસ ક્વેશ્ચન કરેક્ટલી ઓન કરેક્ટલી. સમજ્યા હું શું કહેવા માંગુ છું? બરાબર. સર એક ક્વેરી એ હતી સર, મીન્સ કે આપણે એવું કહી શકાય જીપીએસસી માં કે હું સુરેન્દ્રનગર જિલ્લાથી બિલોંગ કરું છું? એવું તમારે પોતાની આઈડેન્ટિટી નહીં, તમે પોસ્ટેડ ક્યાં છો તમે કહી શકો કે ભાઈ કે સર લાસ્ટ ટાઈમ આઈ થિંક સર તમે ઇન્ટરવ્યુ પેનલમાં હતા ને, મને એવું જોઈને લાગે છે. હા એવું કહેવાય નહીં, એને પૂછાય પણ. સોરી સર.
કારણ કે આ તો શું મોક મને એ ઇન્ટરવ્યુ છે. જાણવું કે સર લાસ્ટ ટાઈમ મેં જે છે કીધેલું એમ કે ભાઈ હું અહીંથી બિલોંગ કરું છું ના કરાય ને. એના એ તમે- લીધે સર મને એક બે ફ્રેન્ડે એવું કીધું કે એની બિલકુલ ના negative કરાય. તમારી impact પડી. તમારી આઈડેન્ટિટી જો તમે તિલક લગાવેલું છે એ પણ ના લગાવાય, એ દિવસે નહીં લગાવવાનું. દેખાય છે આ દોરા. અંદર બાય Why do you want to reveal your identity? It may work in your favor or it may go against you. મને તિલકધારી ગમતા જ નથી તો Yes. એક જો આમાં શું છે, હ્યુમન નેચર છે ને, બાયસ આવી જતો હોય છે, પ્રિજ્યુડાઇઝ થઈ શકતા હોય છે, ઇન્સ્ટન્ટ પણ હોય. સપોઝ ઇફ આઈ ફીલ સ્ટ્રોંગલી અગેન્સ્ટ ધીસ તિલક પ્રથા તો, Yes. અને એઝ અ પ્રોફેશનલ તમારે ક્યાં કોઈ માર્ગ, પછી ભલે આપણી આસ્થા હોય ઈશ્વરમાં કે જે રીતે આપણે આસ્થા હોય કે આસ્થાના પ્રતીક તરીકે પણ ઘણા લોકો લેતા હોય, પણ પ્રોફેશનલ કેરિયરમાં આને પ્રતીકની કોઈ જરૂર છે? ના સર. તમારે કોઈ આઈડેન્ટિટી રિવીલ કરવાની જ નહીં. વેર યુ બિલોંગ, તમે હા, સર, જ્યાં job જે posted- હતા એ એ તો તમે- એ તો તમે ડાંગના પણ હોઈ શકો ને, કેમ ડાંગવાળા સુરેન્દ્રનગરના પોસ્ટ હા. પોસ્ટિંગ તમે કઈ પણ હોઈ શકે. બરાબર. તમારી ઇન્સ્ટિટ્યૂટનું તમે નામ કહી શકો. Yes. તો ગમે તે જિલ્લાનો વ્યક્તિ ગમે ત્યાં ભણી શકે ને. બરાબર. અને તમારો જે આગલો પ્રશ્ન હતો ને કે જે આ વચ્ચે એવું એક્સપ્રેશન આવે છે દૂર કેમ થાય, હું તને બહુ સરળ ઉદાહરણ, એમસીક્યુ સાચા ના પડતા હતા આપણે શું કરીએ? એમસીક્યુ પ્રેક્ટિસ કરીએ. Practice કરીએ. તો આની શું કરવાની છે? મિરરમાં બોલવાની પ્રેક્ટિસ કરો. બરાબર. આખી ગેમ શું છે? ઇન્ટરવ્યુની ગેમ એક જ વસ્તુ છે, થાય છે શું તમે જાતે વિચારો. બહુ સાયકોલોજીકલ વસ્તુ છે કે તમારા વિચારો અને તમારે બોલવાનું સાથે કરવાનું. અમે તમને પ્રશ્ન પૂછ્યો, તમારે વિધિન 5 or 10 સેકન્ડ રિસ્પોન્ડ કરવાનો છે. Yes, sir. તમે 1 મિનિટ તો લઈ ન શકો. ના. મીન્સ તમે મગજમાં કંઈક વિચારી રહ્યા છો અને બોલી રહ્યા છો. સર્ટન વખતે શું થાય છે કે તમારે વિચારવાનું બોલવામાં ક્યારેક તમે સ્ટોપ, તમારે સીધું સર્ટન રિએક્શન આપવાનું, તમે કંઈક ખોટું બોલી ગયા હમ. પછી મગજે સાચું વિચાર્યું, હમ. એટલે એ ફેસ પર આયા વગર રહે છે. બરાબર. વાત તમે સમજો છો? અને બીજું યુ હેવ ટુ મૂવ ઓન. સચિન તેંડુલકરને એક બોલ આવ્યો, એને ઇન્ટરપ્રેટ ના કરી શક્યો, પછી એમાં પકડ્યો કે સાલો આ બોલ તો મને ખબર જ ના પડી, ગોગલી આવી ગયો. સો હી ડઝન્ટ ગેટ સ્ટક, Yes, sir. or else he'll get out on the next ball. So move on. Yes. આન્સર ઇઝ કરેક્ટ, ઇનકરેક્ટ, ફરેક્ટ. તમે કહી દીધું, તીર છૂટી ગયું, વાર્તા પૂરી. And આ તો તીર છોડતા પહેલા વિચાર કરો. તમને લાગે કે મારે ગપવું નથી, મને ખબર જ નથી, કહી દો સર મને આઈડિયા નથી. સર એક બીજું એ કહેતું કે વોઇસ તો બરાબર છે. ના બાકી બધું કરો, બાકી પરફેક્ટ છે. ડોન્ટ વરી, તમારો મેચ્યોર્ડ રિસ્પોન્સ છે. યુ ડન રીઝનેબલી ગુડ. ઓલ ધ વેરી બેસ્ટ. Thank you, sir.